રાજ્યમાં H1N1 સામે આગોતરા આયોજન અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રીએ રાજ્યમાં H1N1ના દર્દીઓની હાલત સામાન્ય હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત વર્ષ 2019ની H1N1 ગાઈડલાઈન મુજબ જ રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન થાય તેમજ ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તમામ પાણીજન્ય રોગો કંટ્રોલમાં છે। બાકીના જ્યાં જ્યાં તકલીફ હતી, જે પ્રશ્ન હતા, એ બધી જ આ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી અને એના ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્વાઇન ફ્લૂ જે પ્રસરી રહ્યો છે, પરંતુ એની પણ ગુજરાતની અંદર તમામ સિવિલ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોની અંદર તમામ વ્યવસ્થા, દવા અને એમની જાગૃતતા માટે કહેવામાં આવ્યું છે।